પોરબંદરના સોરઠિયા પ્રજાપતિ વિધોતેજક મંડળની 11મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન બે આગેવાનો વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। સભાની કાર્યસૂચિ મુજબ કામગીરી ચાલુ હતી તેમજ સભાનું લાઇવ ટેલિકાસ્ટ યુટ્યુબ ચેનલ પર ચાલુ હતું। જોકે આ દરમિયાન જ અશોક વારા નામના શખ્સે પ્રજાપતિ સમાજના પ્રમુખ વિજય ગોહિલને લાફો મારી દીધો હતો। અશોક વારા તેમજ તેના સહયોગી સંજય વારા, જગદીશ શિંગડિયા, વિનોદ જેઠવા નામના અસામાજિક તત્વોએ ગેરકાયદે મંડળી રચી અને સભાની કાર્યવાહી ખોરવાય તેવું કૃત્ય કર્યું હતું। મારામારી થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો। આ ઘટનાને પગલે સમાજના ચારેય લોકોને આજીવન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પર જે હુમલો કરેલો હતો એ ગઈકાલે બનાવ અમારી શ્રી સોરઠિયા પ્રજાપતિ વિધોતેજક મંડળની દર વર્ષે વાર્ષિક સાધારણ સભા યોજાતી હોય જ્ઞાતિને, અને એમાં દર વર્ષે ગત વર્ષમાં જે કાર્યક્રમો થયા હોય, જે કાર્યો થયા હોય એ તમામ જ્ઞાતિને અવગત કરવા માટે દરેક આજીવન સભ્યોને બોલાવવામાં આવતા હોય। એમાં અમારી સંસ્થામાં જ્યારે પણ વાર્ષિક સાધારણ સભા હોય ત્યારે દર વખતે આ લોકો જે 4 જણા આવે છે એ દર વર્ષે એકને એક પ્રશ્ન લઈ અને આવતા હોય, પણ અમે એ છતાં પણ એના પ્રશ્નોના વારંવાર જવાબ દેતા હોય અને ગઈકાલની મિટિંગમાં પણ એના પ્રશ્નોના જવાબ દેવાના જ હતા। અને હું માઇક દ્વારા એટલું કહેતો હતો કે ભાઈ દરેક લોકો શાંતિ જાળવો અને આ મિટિંગ છે એ સુચારુ રૂપે ચાલુ થવા દો, અને પછી દરેકના પ્રશ્નો જ્યાં સુધી ન દેવાય, મિટિંગનું લાઈવ પ્રસારણ ચાલુ હતું અને જ્યાં સુધી આ પ્રશ્નોના જવાબ ન દેવાય ત્યાં સુધી મિટિંગ બંધ કરવાની ન હતી। પણ એ દરમિયાન અશોકભાઈ સમજીભાઈ વાળા ઉગ્ર થઈ અને એ સ્ટેજ ઉપર આવીને મારી યારે હિચકોરો હુમલો કરે છે, જે ખૂબ જ સમાજ આઘાતમાં આવી ગયો હોય અને જેથી કરીને થોડોક માહોલ ખરાબ થયો હતો।